ટાઈમ છે ઘરે આવવાનો, જો તો ખરા હું તમારી ક્યારની રાહ જોઉં છું. અરે હું રસ્તામાં હતી, હું અહીંયા જ આવતી હતી. ફઈ તમારે આટલી બધી વાર કેમ લાગે છે મારા ઘરે આવતા? મારું અને તમારું ઘરનું અંતર છે ખાલી આમ 5 મિનિટ છે. પહેલા તો હું તમને ફોન કરતી હતી તો તમે આમ 5 મિનિટ મારા ઘરે આવી જતા હતા. અરે હા, એ તારી બધી વાત સાચી છે. પહેલા હું 5 મિનિટમાં આવી જતી હતી કારણ કે મારું શરીર મને સાથ આપતું હતું. હવે તો મારું શરીર પણ સાથ નથી આપતું અને સાથે સાથે યાર મારું ગોઠણ પણ સાથ નથી આપતા. મને ગોઠણ છે ને હમણાંથી બહુ જ દુખે છે. ગોઠણ સાથ ક્યાંથી ના આપે? તમે કોઈ દિવસ મારા ફુવાનો સાથ આપ્યો છે ખરા? એટલે તું કેવા શું માંગે છો? એટલે એમ કે મારા ફુવા તમને ગયા વર્ષની એમ કહે છે કે તું આ ની રિપ્લેસમેન્ટની તું ટ્રીટમેન્ટ કરાવી લે, તો તમે કેમ નથી કરાવતા? અને ડોક્ટર પણ તમને કહે જ છે ને કે તમારે ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે. એટલીસ્ટ તમે ડોક્ટરની વાત તો માનો ફઈ. હા પણ યાર મને છે ને બહુ ડર લાગે છે યાર. મારે આવું કાંઈ ની રિપ્લેસમેન્ટ નથી કરવો. તમે છે ને એમ મારી વાત નથી માનવાના. તમે જલ્દી ફટાફટ તમારું વોટ્સઅપ ખોલો. મેં તમને એક વિડીયોઝ મોકલો છે. શું વોટ્સઅપ ખોલું? તું સામે જ તો બેઠી છો. नमस्ते ममता जी, आपकी नी की तकलीफ को देखकर काजल जी को काफी परेशानी हो रही है. अब ये प्रोसीजर को डिले करने की कोई वजह नहीं है. बिल्कुल सही, क्योंकि अब नी और हिप रिप्लेसमेंट के लिए रोबोटिक सर्जरी जैसे एडवांस ट्रीटमेंट ऑप्शन भी अवेलेबल है, जिससे सर्जरी की एक्यूरेसी भी बढ़ जाती है और रिकवरी भी फास्ट है. और आप तो जानते ही हैं कि आपकी तकलीफ सिर्फ आपकी नहीं होती, इसीलिए ट्रीटमेंट जरूरी है. અરે વાહ, વિડીયો તો બહુ જ સરસ બનાવ્યો છે. તું તો બહુ હોશિયાર થઈ ગઈ છે. હોશિયાર નહીં ફઈ, એને છે ને એઆઈ પર્સનલાઇઝ વિડીયોઝ કહેવાય. જો તમારે આવો એઆઈ પર્સનલાઇઝ વિડીયોઝ બનાવવો હોય તો જલ્દી ફટાફટ મારા બાયોમાં જાઓ, ત્યાં ઓલરેડી મેં લિંક મૂકેલી જ છે અને તમે તમારો પર્સનલાઇઝ વિડીયોઝ બનાવી શકો છો.